ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લોકો સવારથી જે પ્રતીક્ષામાં બેઠા છે કે સાંજે પરબીડિયું ખુલે, અચાનક જ સોશિયલ મીડિયાથી અમારા પર અભિનંદનનો વરસાદ થાય અને પછી ખબર પડે કે જે તે લોકસભા ક્ષેત્રમાંથી સાંસદની ચૂંટણી લડવા માટે એમને પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ પણ ટિકિટ માટે મથામણ કરતાં પણ વધારે જનતાની વચ્ચે કેવી રીતે જઈને જીતશે એનો સંઘર્ષ કરતા નજરે પડે છે. એ બધા સંઘર્ષની વચ્ચે સામાન્ય જનતાની વચ્ચે જઈએ તો એમના સંઘર્ષો કંઈક અલગ જ ચાલે છે. એક હવા નીકળે ચારે બાજુ એની તરફ વાતો થાય, એ પ્રશ્ન થોડો ટાઈમ એની આજુબાજુ એની ચર્ચાઓ રહે અને પછી આપમેળે એ પ્રશ્ન ઠરી જાય. નવો કોઈ પ્રશ્ન તમારી પ્રતીક્ષામાં હોય, જાણે આ જ લૂપમાં ચાલ્યા કરતું હોય એ પ્રકારનું સામાન્ય માણસનું જીવન પણ થયું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પ્રધાનમંત્રી મોદી પોતાની હેટ્રિક માટે તૈયારીઓ કરી રહ્યા છે. ત્રીજી વાર 400 પાર સાથે એમણે આવવું છે. તભી તો સબ મોદી કો ચુનતે હૈ એ પ્રકારની એમનું જે થીમ સોંગ તૈયાર કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની જીત માટે, એ ચારેય બાજુ પ્રસારિત થઈ રહ્યું છે. ગીત બનેલું પણ બહુ સરસ છે અને એટલે જ્યારે એને સાંભળીએ છીએ તો બધા લોકોના મનમાં પણ ચોંટી જાય છે. જે લોકોને લેવા દેવા હોય કે ન હોય એવા પણ લોકો એ ગીતને ગણગણતા વધતા હોય છે. આ જ પ્રભાવ છે માર્કેટિંગનો, આ જ પ્રભાવ છે તમે કેવી રીતે પોતાની વાત, મુદ્દા અને રજૂઆતોને સામાન્ય માણસોની વચ્ચે લઈ જાઓ છો. અને એટલા જ માટે કેન્દ્રીય પાર્લામેન્ટરી બેઠક પૂરી થઈ, ગમે ત્યારે એમાંથી નામ સામે આવી શકે એવી માત્ર હવે સંભાવનાઓ શેષ બચી છે. ગુજરાતમાંથી મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ગુજરાત આવ્યા હતા. પાછા દિલ્હી જવા માટે આજે રવાના થઈ ગયા હતા. એમના ત્યાં ગયા પછી ચર્ચાઓ પછી ગુજરાતના નામો પણ એની અંદર સમાવિષ્ટ હશે એવું કહેવાઈ રહ્યું છે. હવે વરિષ્ઠ નેતૃત્વના ભારતીય જનતા પાર્ટીના દિલ્હીની મુલાકાતોના બધા સમય વધી જશે. નીચે ગુજરાત કોંગ્રેસ શું કરી રહી છે એના વિશે પણ વાત કરવી છે. પણ સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીને કઈ બેઠકો પર નેતાઓમાં વધારે ઉત્સાહ છે એ જાણવાનો. તો એમાંથી ઘણી બધી લોકસભા બેઠકોમાંથી એક રાજકોટ લોકસભા બેઠક છે કે જ્યાં લોકો ડૉક્ટર ભરત બોગરા કે પછી મનસુખ માંડવિયા એ સંઘર્ષને વધારે રસથી જોઈ રહ્યા છે. બનાસકાંઠામાં કેટલાય લોકો કહી રહ્યા છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઈચ્છતા નથી, પણ છતાંય એમને ત્યાં ટિકિટ આપવાની અથવા એમના વિશે ચર્ચા કરવાની વાતો થઈ રહી છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલને રિપીટ નહીં જ કરવામાં આવે એવું મોટા ભાગના લોકોએ ધારી લીધું છે, માની લીધું છે. અને એ માનવાના ઘણા બધા કારણો પણ છે. તમે એને ઉંમરનું કારણ ગણી શકો કે પછી જે તે સમયે ફરતી થયેલી સીડીના વિવાદો તમે ગણો સાંસદોની, પણ પ્રશ્નો તો સામે છે. અને એટલે જ બનાસકાંઠામાં જે પણ આવશે એ ચહેરો નવો હશે. કોંગ્રેસમાંથી કયો ચહેરો હશે એની આજુબાજુ પણ ચર્ચાઓ છે. ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે એ રીતે પણ આખો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ મોટાભાગની લોકસભા બેઠકો પર પોતાના જ્યાં ધારાસભ્યો છે એવા ધારાસભ્યોને ચૂંટણી લડાવવા માગે છે. દક્ષિણ ગુજરાતમાં કોઈ વધારે ચર્ચાઓ દેખાતી નથી. ભારતીય જનતા પાર્ટી એક તરફી સતત જીતતી આવી છે. CR પાટીલ ત્યાંથી આવે છે, નવસારી લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે. દર્શનાબેન જરદોશ કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. અને એટલા જ માટે આ માહોલની વચ્ચે કોણ ત્યાં દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે હાવી થાય છે એના પર પણ બધાની નજર રહેવાની છે. વાત કોંગ્રેસ અને એમના દ્વારા થઈ રહેલા કામોની પણ કરવી છે. કોંગ્રેસમાંથી ઉપરથી મુકુલ વાસનિક ગુજરાતમાં હાજર છે. એમની અધ્યક્ષતામાં અનેક બેઠકો ચાલી રહી છે. મહેસાણામાં કોને લડાવવામાં આવશે? કોઈ કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કાં તો AK પટેલના દીકરાને અને કાં તો પછી શારદાબેન પટેલ જે અત્યારે વર્તમાન સાંસદ છે એમના દીકરાને ટિકિટ આપવામાં આવે. રજનીભાઈ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સંગઠનમાં ખૂબ મહત્વની કામગીરી નિભાવી રહ્યા છે. તો એમના પત્ની માટે પણ ટિકિટ માંગવામાં આવી છે. એટલે મહેસાણામાં કોઈ પણ જીતશે ભારતીય જનતા પાર્ટી માટે તો વર્ષો પહેલાં જ્યારે દેશમાં કશું નહોતું ત્યારે મહેસાણા ભારતીય જનતા પાર્ટીને બેઠક આપતું હતું. એટલે એમના માટે ગઢ રહ્યો છે. 1980ના 2 સાંસદો એમને એક સાંસદ મહેસાણામાંથી મળેલા છે અને એટલે જ મહેસાણા એમના માટે એકદમ સુરક્ષિત બેઠક મનાય છે. એની સામે કોંગ્રેસ કલોલમાં વિધાનસભાની ચૂંટણી લડેલા ખૂબ મજબૂત મનાતા, પરંતુ છતાંય 2022ની વિધાનસભાની ચૂંટણી હારેલા બળદેવજી ઠાકોરને આ વખતે મેદાને ઉતારે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોંગ્રેસમાં નેતાઓ સક્ષમ છે. પાર્ટીઓની પરિસ્થિતિ ગમે તેટલી હોય, પાર્ટીની તિજોરીની પરિસ્થિતિ ગમે તે હોય, નેતાઓ સક્ષમ છે. સક્ષમ નેતાઓ ચૂંટણી લડે ત્યારે 5 લાખના ટાર્ગેટને રોકવામાં તો ઘણીવાર મદદ કરતા હોય છે. મહેસાણામાં કોંગ્રેસના પ્રમુખનું પણ સંમેલન યોજાયું હતું. એ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા અમિત ચાવડા, બળદેવજી ઠાકોર બધા જ લોકો હાજર હતા. વિવાદ અને કોંગ્રેસને તો પરસ્પર બહુ જ વર્ષો જૂનો અને પ્રેમવાળો નાતો છે. એ ન કરે તો સભા પૂરી ન થાય. બળદેવજી ઠાકોરે કહ્યું કે જો 4 શંકરાચાર્યો રામ મંદિરનો વિરોધ કરે છે તો અમે પણ રામ મંદિરના વિરોધી છીએ. કહેવા માંગતા હતા કટાક્ષમાં, લેવાયું બીજી રીતે, પણ છતાંય વિવાદ તો થયો છે. બળદેવજી ઠાકોરે શું કહ્યું, અમિત ચાવડા, જગદીશ ઠાકોરની શું પ્રતિક્રિયા આવી
આવી સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. અને કોંગ્રેસ નામના વિરોધી છે વાત કરવા વાળા લોકોને મારે કહેવું છે, જરૂર આ દેશના જો 4 શંકરાચાર્યો જો રામના વિરોધી હોય તો જરૂર કોંગ્રેસ નામનો વિરોધી છે. અને ભાજપ જે દાડે તૂટશે દાડે 24 કલાક નહીં થાય, 24 કલાક નહીં થાય, એટલું લખી રાખજો. અને એટલે રાહુલજીએ કહ્યું છે ડરો મત, લડો. એટલું લખી રાખજો કે આ પાર્ટીના માલિક પણ કોંગ્રેસના કાર્યકરો છે અને આ પાર્ટીની તાકાત પણ કોંગ્રેસના કાર્યકરો છે. એ સાથે જ ગુજરાતના વાતાવરણ વિશે પણ એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે. ડાંગમાં માવઠું આવ્યું છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે, બીજા જિલ્લાઓની પણ શરૂઆત થઈ શકે છે અને એટલા જ માટે સૌથી વધારે ચર્ચા ખેડૂતને છે. કમોસમી વરસાદ સૌથી વધારે નુકસાન ખેડૂતનું કરી જાય છે. તમે અપેક્ષા ન રાખી હોય ને વરસાદ આવે ત્યારે છેલ્લે જે ખેડૂતોની પ્રક્રિયા ચાલતી હોય છે એમાં બહુ નુકસાન થતું હોય છે. હોળીનો સમય આવવાનો છે અને હોળી પહેલાં ખેડૂતોના માથે માવઠાની આફત આવે ત્યારે એ લોકોની પરિસ્થિતિ વધારે વસમી થતી હોય છે. ડાંગના ખેડૂતો એ પરિસ્થિતિનો શિકાર બની ચૂક્યા છે. દેશમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં પણ કેટલીય જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આવનારા સમયમાં ક્યાં શું આગાહી કરવામાં આવી છે એના વિશે પણ સંક્ષિપ્તમાં જાણી લઈએ. અત્યારે આપણે પોસ્ટ વિન્ટર મોસમ ચાલી રહી છે. ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદ પણ થઈ રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ WD છે એ પશ્ચિમથી ઉત્તર તરફ મોસ્ટ ઓફ ગતિ કરતા હોય છે, પણ ઘણી વખત પવનની દિશાઓ બદલાવાને કારણે દક્ષિણ પૂર્વ તરફ પણ ગતિ કરી જાય છે. જેવી રીતે જોવા જઈએ તો અત્યારે એક મોટું WD છે ઉત્તર ભારત ઉપરથી પસાર થવાનું છે. આ સાથે પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એ સાથે અન્ય વિસ્તારો છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે. એ સાથે રાજ્યના બીજા વિસ્તારો છે એમાં પણ હવામાનમાં પલટો ચોક્કસથી જોવા મળશે. પણ ખાસ કરી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે તેમાં 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે. જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ. અને આ માવઠું થવા પાછળનું એક જ કારણ છે કેમ કે અત્યારે આ સિઝનની અંદર પોસ્ટ વિન્ટરના જે WD પસાર થઈ રહ્યા છે અને પવનની દિશા બદલાઈ છે અને પવનની દિશા બદલાવાને કારણે આ WDની જે ટ્રફની લેયરો છે એ ગુજરાત સુધી લંબાઈ રહી છે, જેને કારણે 1 અને 2 માર્ચે માવઠાના વરસાદ જોવા મળે તેવી હાલ શક્યતાઓ દેખાય. ઉદ્યોગપતિ અને બાકી દેશની ખૂબ ચર્ચાસ્પદ તસવીરો પર આવું એના પહેલા એક વાત એ કરવી છે જે વિવાદ છેલ્લા 3 દિવસથી છંછેડાયેલો છે. આજના દિવસે સરખામણીએ ઘણો શાંત થયેલો છે, પણ છતાંય મુદ્દો ત્યાં ઊભો છે. પ્રશ્ન એ થઈ રહ્યા છે કે એડવોકેટ મેહુલ બોગરા પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે એમના પર પણ ક્રોસ FIR કરવામાં આવી. વાત જ ત્યાં આવીને ઊભી રહી જાય છે કે પોલીસના કર્મચારીઓ BRTSની લેનમાં કોઈ વ્યક્તિ, સામાન્ય માણસ એવી કલ્પના કરી શકે કે BRTSની લેનમાં ગાડી પાર્ક કરીને સૂઈ જશે? સામાન્ય માણસ એવું નથી વિચારી શકતો, તો પોલીસ શું કામ એવું કરે છે? અને આવું કર્યા પછી નંબર પ્લેટ વગરની ગાડી સાથે ફરતી પોલીસને ડર કેમ નથી લાગતો? પોલીસને કોઈ ચહેરો બતાવે તો એ પોતાનો ચહેરો ખરાબ હોય, કોઈ તમને દર્પણ ધરે તો તમે ચહેરો સુધારશો કે દર્પણ ફોડી નાખશો કે દર્પણ ખોટું છે એવું કહેશો? 1 વાર ખોટું, 2 વાર ખોટું, કેટલી વાર આ જ વાતનો જવાબ ગોળ રીતે ગુજરાતની પોલીસ આપશે. ગુજરાતની પોલીસ સંગઠિત થઈ રહી છે મેહુલ બોગરાની સામે. હકીકતે તો ગુજરાતની પોલીસે સંગઠિત થવું જોઈએ હળિયા અને એમના જેવા લોકો સામે. હળિયા એકમાત્ર ઉદાહરણ છે, એવા અનેક લોકો છે. સાથે સાથે પોલીસના ઘણા બધા સારા ચહેરા પણ છે. મહેસાણાનો જ એક વિડીયો આજે વાયરલ થયો છે. રોડ તૂટી પડ્યો, આમ તો કામગીરી તો પાલિકાએ કરવી જોઈએ, કોઈ ન પહોંચ્યું તો પોલીસવાળા પાવડો ને કોદાળી લઈને પહોંચી ગયા અને તગારું લઈને બધું ભરવા માંડ્યા અને રસ્તો રિપેર કરવા માંડ્યા.
પોલીસ ઘણીવાર અદ્ભુત રીતે રક્ષક બનીને પાણીની વચ્ચે જાય છે. પૂર આવે ત્યારે બાળકોને અહીંયા ખભા પર બેસાડીને દેવદૂત બનીને ઉઘારીને આવે છે. કોઈ બાળકનું અપહરણ થાય તો ત્યાં પોલીસ ત્યાંથી બચાવીને લાવે છે. પોલીસના એવા અદ્ભુત ચહેરા છે, એ ચહેરાનું સન્માન પણ કરવામાં આવે છે. સમાજ એમને અશ્રુભીની આંખે સલામ કરતો હોય છે. પણ એ જ પોલીસનો બીજો એક ચહેરો જે ક્રૂર દેખાય છે, જે ઘાતકી દેખાય છે, જે ભયાનક દેખાય છે. રાજકોટમાંથી એક ઘટના સામે આવી, ત્યાંના વ્યક્તિઓએ પણ અમને ફોન કર્યો. એ જ વાત સામે આવી કે એક પોલીસના કર્મચારીએ ખોટા દારૂના કેસમાં એક માણસને સતત ફસાવ્યો. પહેલાં 5 લાખ રૂપિયા પડાવ્યા, પછી 10 લાખ માંગ્યા. ચેન સતત ન અટકી. એ વ્યક્તિ હવે દુનિયામાં નથી. એના પહેલાં એમણે એક વિડીયો બનાવ્યો હતો અને રાજકોટ પોલીસને સંબોધીને બનાવ્યો હતો. રાજકોટ એમણે સીપીને પણ વિનંતી કરી છે. બાકીના વિરમગામના એક પોલીસ કર્મચારી પર એમણે આરોપ લગાવ્યો છે, PSI પટેલ કે એવું કંઈ નામ છે એમનું. અને આ આરોપ લગાવતી વખતે પણ એમણે ઘણી બધી વિસ્તારથી વાતો કરી છે. આવા લોકો જો સિસ્ટમથી કંટાળીને દુનિયા છોડી રહ્યા છે તો રાજ્યને અરાજકતા તરફ કોણ ધકેલી રહ્યું છે? એવા લોકો જે આ સિસ્ટમને ખુલ્લી પાડે છે કે એવા લોકો જે આ સિસ્ટમમાં નગ્ન નાચ કરે છે, જે લોકોને કોઈ ફરક નથી પડતો કે સમાજમાં ચાલી રહેલા આ દૂષણની વચ્ચે એમના 3 લાખ અને 10 લાખ રૂપિયાની ડિમાન્ડ સામેવાળા માણસનું જીવન લઈ લેશે. પોલીસ સારી રીતે વાત નથી કરી શકતી. મોટાભાગે અપરાધીઓને છાવરતી જોવા મળે છે. પોલીસ જો અપરાધીઓને છાવરે અને સામાન્ય માણસને એવું લાગે કે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવું એટલે અમારા માથે આફત આવી પડી, તો એવા સમયમાં આ મોઢું લઈને ક્યાં જશે? પ્રશ્નો અનેક છે, અનેક લેવલ પર છે. એવું નથી કે ખાલી કોન્સ્ટેબલ જ ચોરી કરે છે અને IPS અધિકારીઓ નથી કરતા. પણ સિસ્ટમમાં સૌથી વધારે પ્રશ્નો જ્યાં સામાન્ય માણસને ડીલ કરવાનું આવે છે, મહેસૂલમાં તલાટી અને પોલીસમાં કોન્સ્ટેબલ. જો એ લોકો પોતાનો વ્યવહાર પણ સુધારે તો પણ પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ જાય. સામાન્ય માણસ પાસેથી લીધેલા 50 રૂપિયા પણ ભયાનક ભારે પડતા હોય છે એને. કોઈ માણસ સક્ષમ છે, એની પાસેથી કોઈ અધિકારી 5 લાખ રૂપિયાની લાંચ લે છે તો પણ એ વાત ચર્ચામાં નથી આવતી. પણ એક વ્યક્તિ કે જે 50 રૂપિયા આપવા સક્ષમ નથી, એની પાસેથી તમે 5000 ખંખેરો છો, તો તમે ક્યાં જઈને રોકાશો? એ પ્રશ્ન ઊભો થતો હોય છે. ગુજરાત પોલીસના મનમાં પણ જો કે ઘણા બધા પ્રશ્નો હતા. એ પ્રશ્નોમાંથી મુખ્ય પ્રશ્નો એ હતા કે એડવોકેટ મેહુલ બોગરાને અમે જ શું કામ દેખાઈએ છીએ? એડવોકેટ વિશે વાત કેમ નથી કરતા? શું એ રાજ્યને અરાજકતા તરફ નથી ધકેલતા? આ બધા જ પ્રશ્નો અમે ગુજરાત પોલીસના પ્રશ્નો છે એવું માનીને એ બધા પ્રશ્નો પૂછ્યા. એના શું જવાબ મળ્યા એ પણ સાંભળીએ. કે તમને ખાલી ગુજરાત પોલીસ જ દરેક વખતે ગુનેગાર કેમ દેખાય છે? એમાં એવું છે કે કદાચ મને કોઈ એવો વ્યક્તિ દેખાય કે જે ગુજરાત પોલીસ છે એમની સામે લડી શકે, ગુજરાત પોલીસમાં જે બેમાનો છે, ગુજરાત પોલીસમાં જે હપ્તાખોરી ચલાવે છે એની સામે આંખમાં આંખ નાખીને બોલી શકે એવો મને કોઈ ગુજરાતમાંથી વ્યક્તિ દેખાય તો પછી હું ગુજરાત પોલીસ સામે બોલવાનું બંધ કરી દઉં. બેઝિકલી અહીંયા વસ્તુ શું છે કે મારા યુટ્યુબમાં કદાચ કોઈ જોશે તો કલેક્ટરનો બી વિડીયો હશે, નાયબ કલેક્ટરનો પણ હશે, તલાટીનો પણ હશે. થિંગ ઇઝ ધેટ કે હું વકીલ છું, મારે કોર્ટ પ્રેક્ટિસ વધારે હોય છે, મારે જસ્ટિસ સિસ્ટમમાં લડવાનું વધારે હોય છે, તો મારી ડીલિંગ પોલીસ સાથે વધારે હોય છે. મને લોકોની પોલીસ બાબતે ફરિયાદો વધારે મળે, રાઈટ? તો હું પોલીસમાં જે ખોટું કામ કરતા હોય એમનો વિડીયો રેકોર્ડ કરીએ, એમને એક્સપોઝ કરીએ, એમની હપ્તાખોરી બંધ કરાવીએ, એમના ખોટા કામ બંધ કરાવીએ, સત્તાનો દુરુપયોગ બંધ કરાવીએ, તો એમાં ખોટું શું છે? તો એવું નથી કે બધા ડિપાર્ટમેન્ટ સાફ સુથરા છે, ગંદકી હરેક જગ્યાએ છે, પણ મારી ડીલિંગ પોલીસ સાથે વધારે છે તો પોલીસના વિડીયો તમને વધારે દેખાય છે. મને આ પ્રશ્નો મારી પાસે આવી ગયા અને મને એવું થયું કે આ કેવો એક મૂર્ખામી ભર્યો તર્ક કહી શકાય કે કોઈ બેમાનો છે એને એક્સપોઝ કરવા એનાથી પોલીસ ખરાબ થઈ જાય કે પોલીસનો ભય આરોપીઓમાં ઓછો થઈ જાય કે પછી પોલીસનું મોરલ ડાઉન થાય, આવી બધું વસ્તુઓ થઈ શકે એ ઇમ્પોસિબલ વસ્તુઓ છે. તમે અત્યારે વિકસિત દેશોમાં જતા રહ્યો, કોઈ પણ વિકસિત દેશોમાં જ્યાં પોલીસનું રેકોર્ડિંગ કરવું એની છૂટી હોય છે, કોઈ પણ નાગરિક સામાન્ય વ્યક્તિ છે એ પોલીસનું રેકોર્ડિંગ કરી શકે છે, સોશિયલ મીડિયા પર મૂકી શકે છે. તો એનાથી શું એ વિકસિત દેશોમાં પોલીસનો ભય ઓછો થઈ જાય છે આરોપીઓમાં? એમાં શું પોલીસનું મોરલ ડાઉન થાય છે? નહીં. પોલીસનું મોરલ ડાઉન થાય કે ના થાય, અત્યારે જાહેર જનતાનું મોરલ ડાઉન થાય છે. ક્યારે? જ્યારે જાહેર જનતાનો એક સામાન્ય વ્યક્તિ રોડ ઉપર જતો હોય એની પાસેથી 300, 200, 500 નો તોડ લેવામાં આવે ત્યારે એનું મોરલ ડાઉન થાય. જ્યારે પોલીસ સ્ટેશન જાય FIR લેવા માટે એને રોજબરોજ ધક્કા ખવડાવવામાં આવે ને ત્યારે એનું મોરલ ડાઉન થાય. એની કેસની તટસ્થ તપાસ ના થાય ને ત્યારે એનું મોરલ ડાઉન થાય. મોરલ માત્ર પોલીસને છે એવું નથી, જનતાનું પણ એક મોરલ છે. તો જનતાનું મોરલ કઈ મોરલ જ નથી, પોલીસનું મોરલ છે. અને કદાચ પોલીસ ના હોય તો તમે સ્ટુડિયોમાં સેફલી અને આજ હું મારી ઓફિસમાં સેફલી ના બેસી શકીએ, એ 100%ની વાત છે.
પણ એનો મતલબ એવો તો નથી કે એનાથી આપણે એમની બેમાની ચલાવી લઈએ, જે ખોટું થતું એ આંખ બંધ કરીને ચલાવી લઈએ. એ તો હું વ્યક્તિ જ નથી ને, એ તો હું ક્યારેય ચાલવા નથી દેવાનો. છેલ્લો પ્રશ્ન એડવોકેટ્સને લઈને છે. વકીલો કાયદો જાણે છે અને કાયદાના દુરુપયોગને જાણીને શીખવાડે પણ છે, ક્લાયન્ટને પણ ઘણીવાર ગોળ ફેરવે છે. એ બેઈમાની વિશે ક્યારે વાત કરશો? જો મને આજે આ પણ પ્રશ્ન થાય તો તમે એક કેસના 35,000 રૂપિયા લો છો, એનું કેમ કઈ નહીં, તમે ક્યાં ફ્રીમાં કેસ લડો છો? બટ થિંગ ઇઝ ધેટ મારો વોઇસ આવે છે તમને? હા આવે છે. હેલો, હા આવે છે. તો વસ્તુ એ છે કે ધીસ ઇઝ માય પ્રોફેશન, રાઈટ? તમારું પ્રોફેશન મીડિયા, મારું પ્રોફેશન એડવોકેસી છે, અને અમને અમારા પ્રોફેશનલ એથિક્સ શું શીખવાડે છે કે કોઈ વ્યક્તિ આરોપી છે કે નિર્દોષ છે એ જજ કરશે, ના કે વકીલ નક્કી કરે. તો કોઈ પણ વ્યક્તિ જેનું ગ્રાઉન્ડ લઈને મારી પાસે આવ્યો છે તો એ મારે કેસ કોર્ટમાં લડવાનો છે, નહીં કે હું અગાઉથી નક્કી કરીને રાખું કે આ વ્યક્તિ દોષી છે ને આ વ્યક્તિ નિર્દોષ છે. તો મારું કામ છે કોર્ટમાં કેસ પોતે નક્કી કરે છે કે આરોપી કોણ છે ને નિર્દોષ કોણ છે. તો એમાં વકીલોને કોઈ દોષ દેવાની જરૂર નથી. અને હું એવું નથી કહેતો કે હરેક વ્યક્તિઓ છે દૂધથી ધોયેલો છે. તમારી સાહેબ મીડિયા હોય કે અમારી વકીલાત હોય કે પોલીસ ખાતું હોય, ગામ હોય, એમાં કાંકરા તો હોવાના જ. એનાથી કોઈ ફરક ના પડે. એનાથી મતલબ એવો નથી થતો કે હરેક વ્યક્તિ બેઈમાન છે. એ પોલીસ ખાતામાં એવો મતલબ નથી થતો કે હરેક વ્યક્તિ બેઈમાન છે, પણ એનો મતલબ એવો પણ નથી થતો કે રસ્તા ઉપર કોઈ બેઈમાની કરી રહ્યો છે તો હું જોતો રહો, તો એ વ્યક્તિનો દુરુપયોગ કરે નહીં. ઉઠાવવો જરૂરી છે, એ તો હું છે. અને છેલ્લે વાત દેશ અને દુનિયાના બે ઉદ્યોગપતિઓની કરવી છે. મીઠા સમાચારોની વાત કરવી છે. ગુજરાતીઓને ગમે એવી વાતથી શરૂઆત કરવી છે. મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન છે. રાધિકા મર્ચન્ટ સાથેના આ લગ્નની જે પ્રી વેડિંગ જે તહેવાર છે, આખો એમનો ઉત્સવ છે, એ જામનગરમાં ઉજવાઈ રહ્યો છે. 51,000 લોકોને જમાડ્યું અને એમાંથી શરૂઆતમાં પીરસવાની શરૂઆતમાં જેમ પોતાના ઘરે મહેમાન આવે અને જેના ઘરે પ્રસંગ હોય એ હંમેશા એવી કોશિશ કરે કે થોડા લોકોને તો એ હાથેથી પીરસે. તો એવી રીતે રાધિકા મર્ચન્ટ હોય, અનંત અંબાણી હોય, મુકેશ અંબાણી, એ બધા જ લોકો પીરસતા નજરે આવ્યા. અને પીરસવાની સાથે સાથે મુકેશભાઈ ભજીયા ખાતા હતા. કોઈએ પૂછ્યું કે સાહેબ કેવા લાગ્યા ભજીયા? તો એમણે કહ્યું કે ભાઈ ખંભાળિયાના ભજીયા તો વર્લ્ડ ફેમસ છે. રાધિકા મર્ચન્ટ કોઈ બાળકને જોઈને કહી રહ્યો છે કે આ તો કૃષ્ણ જેવું લાગે છે. મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ સમિટમાં જ્યારે પોતાનું ભાષણ આપ્યું હતું ત્યારે એમણે શરૂઆત કરી હતી કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે. આ વાત બહુ જ બધા લોકોને પોતાના હૃદયની સાથે જોડાતી હોય એવી લાગી. એટલા માટે કેમ કે તમે જે શહેર કે ક્ષેત્રમાંથી આવતા હોવ છો, તમે આકાશની ઊંચાઈઓ પર પહોંચો, તમે આકાશને પણ પાર પહોંચો, પણ જો તમારો જમીન પર પગ છે, તમે એની સાથે જોડાયેલા છો, તો એ જમીનના લોકોને કશુંક પોતીકું અમારું કોઈક છે જે ત્યાં છે એવો અહેસાસ થતો હોય છે. જામનગરના લોકોને તો એ ચોક્કસથી થઈ રહ્યો હશે, કેમ કે રિફાઇનરીમાં અને ત્યાં કામ કરતા લોકો જ હજારોમાં છે, પણ આજુબાજુના લોકો, આહિરાણીઓ ત્યાં અનંત અંબાણીના ઓવારણા લેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હોય, કે પછી એ લોકોને એવું લાગતું હોય કે દુનિયાભરના સેલિબ્રિટીઝ અમારા આંગણે આવી રહ્યા છે. એ બધી જ તસવીરો જોવા મળી. એ તસવીરો મોટાભાગે મીઠી હતી. ઘણા લોકો એને રિલાયન્સની PR એક્સરસાઇઝ કહી રહ્યા છે. એ હોઈ પણ શકે છે, પણ છતાંય એ તસવીરો દરેક ગુજરાતીઓના મનને ગમે એવી છે. અને ગમે એવી એટલા માટે પણ છે કેમ કે દુનિયાભરમાં માણસો ગમે તેટલા રૂપિયા કમાશે, માણસ જ્યાંથી આવતો હોય છે ત્યાં જઈને એ રૂપિયા ખર્ચતો હોય છે. એટલે હું ફેસબુક વાપરું છું અને માર્ક ઝકરબર્ગ પૈસા બહુ કમાય છે, પણ એમાંથી એક જામનગરમાં 51,000 લોકોને ખવડાવવા નહીં આવે. એટલે એક એવું હોય છે કે કોઈ લોકોને જોઈને ખુશ થાય, આવા પ્રસંગોને જોઈને ખુશ થાય. અમુક લોકો એવા હોય છે કે એમને બધામાં એવું થાય કે ભાઈ દરેક વસ્તુમાં બળતરા થતી હોય, એવા લોકો પણ હોય છે. અને એટલે જ આ બંનેની વચ્ચે એ તસવીરો જે સામે આવી છે ખૂબ મીઠી છે અને ગુજરાતીપણાનો એમાં અહેસાસ થાય છે. અંબાણી પરિવારની ખાસિયત જે છે કે એમના કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ગવાતા ગીતો ગુજરાતી હોય છે, પીરસાતું ભોજન ગુજરાતી હોય છે, પહેરાતા કપડાં ગુજરાતી, બાંધણી અને પટોળું હોય છે. અને આ રીતે જ્યારે પ્રસંગ લોકોની વચ્ચે ગામમાં જઈને ઉજવાય ત્યારે એની મજા કંઈક અલગ હોય છે. એની તસવીરો જે વિડીયો સામે આવ્યા છે જોઈએ. જય શ્રી કૃષ્ણ, એકદમ કૃષ્ણ લાગે છે. વાવ, સર કેવા ભજીયા લાગ્યા? અંબાણીના ભજીયા એકદમ વર્લ્ડ ફેમસ છે. મારા મમ્મી પણ જામનગરના, આપણે બધા એક જ ગામના, અને આ આપણે 30 વર્ષમાં જેટલું જામનગરમાં કર્યું છે, આખી દુનિયામાં નામ કર્યું છે જામનગરનું. એના માટે તમારો બહુ બહુ આભાર. સર સામને દેખે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. એ જણ એકમાં વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ. અહીંયા પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકા.
બીજા એક બિલિયોનરની પણ વાત કરવી છે. દેશની સાથે જોડાયેલી બહુ સુંદર એ તસવીર છે. બિલ ગેટ્સ છે ભારતમાં, નાગપુર પાસે મહારાષ્ટ્રમાં નાગપુર પાસે એક ડોલીની ચા કરીને એક છોકરો ફેમસ છે સોશિયલ મીડિયામાં. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી કપડાં પહેરે અને પછી એ રીતે ચા બનાવતો હોય છે. બિલ ગેટ્સ ત્યાં પહોંચ્યા ડોલીની ચા પીવા માટે. એમણે ચા પીધી અને પછી આ ડોલીની ચા એવી રીતે વિડીયો પણ બનાવ્યો અને વિડીયો પણ એમણે પોતાના દરેક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર શેર કર્યો. સૌથી રસપ્રદ વાત એ હતી કે ડોલીની પાસે મીડિયાવાળા લોકો પહોંચ્યા અને એમણે જઈને કહ્યું કે બિલ ગેટ્સ ચા પીને ગયા તમારે ત્યાં. તો એ છોકરાએ કહ્યું કે કોણ બિલ ગેટ્સ? એને ખબર પણ નહોતી કે કોણ છે. એમણે કહ્યું કે મને લાગ્યું કે કોઈ ફોરેનર આવ્યું છે, હું એને ચા પીવડાવી રહ્યો છું. ને એમણે ચા પીવડાવી. એટલી સરળતાથી એ વ્યક્તિ એમને ચા પીવડાવી. ડોલીને એની સ્ટાઇલ માટે પૂછ્યું તો એમણે કહ્યું કે હું સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી પ્રભાવિત છું અને એટલા જ માટે આ પ્રકારે ચા પી રહ્યો છું. આ પ્રકારની જે તસવીરો છે એમાં સામાન્ય માણસોને ન માત્ર રસ પડે છે પણ એમને કશુંક સારું લાગતું હોય છે. ડોલીની ચા તો હવે નાગપુરમાં ફેમસ થઈ ગઈ. ડોલીની એવી ઈચ્છા છે, એનું પૂછ્યું કે એને સપનું શું છે તો એણે કહ્યું કે એની ઈચ્છા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચા પીવડાવે. ચૂંટણીનો સમય છે, ટાઈમિંગ સરસ છે અને એટલા જ માટે શું ખબર પ્રધાનમંત્રીએ પોતાની સફર ચાયવાલાથી શરૂ કરી હતી. ડોલીને કદાચ જીવનમાં એ ચાન્સ પણ મળી જાય. એક વિડીયો કેવી રીતે તમારી આખી તસવીર બદલી દેતો હોય છે અને સોશિયલ મીડિયા કેવી રીતે તમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દેતું હોય છે એનું આ સુપર એક્ઝામ્પલ છે. જોઈએ બિલ ગેટ્સનો એ વિડીયો જેમાં એ પી રહ્યા છે ડોલીની ચા. One shot. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો. નમસ્કાર.